सदगुरु महाराज की जय। लोमा पीरनी जय। सिद्धराम देव जी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। संत सपूत ने तुम बड़ा ए त्रण नो एक ज स्वभाव। ए तारे पण बोले नहीं जेने तारा ऊपर भाव। संत न होत संसार तो जली जात या ब्रह्मांड। अज्ञान केरी लेर ए ठारत ठामो ठाम। अजय जेठ सुद पूनम थोड़ा भगतना आंगणे आ भजन राखवामां आव्या छे। भजन एटले शुं? भजन कोने कहेवुं? भजन गावाथी माणसनी अंदर जे ऊर्जा नामनी शक्ति मंद पड़ी होय नी जागृत थाय। शक्ति तो पड़ी ज होय छे पण जे शक्ति मंद पड़ेली होय छे भजन सांभळवाथी भजन गावाथी ई शक्ति जागृत थाय। पण भजन गाया पछी आ भजन शुं कहेवा मांगे छे ई समजवुनी विशेष महत्वनुं छे। चार प्रकारनी वाणी संतोए लखी छे। जीवमुखी, मायामुखी, मनमुखी अने गुरुमुखी। आ चार प्रकारनी वाणी संतोए शा माटे लखी के जीवने जगाड़वा माटे। फतेहपुर में भोजा बापा थई गया अने ई भोजा बापा ने कोई आवी अने कीधुं के बापा एकादी वाणी मने संभळावो। त्यारे भोजा भगत एटलुं कहे छे के हूँ कणबीनो दीकरो छुं, खेती केम करवी ई क्यो ने तो हूँ सलाह आपुं, पण मने भजन नथी आवडतुं। नहीं बापा एकादी वाणी संभळावो। बहु त्यारे आग्रह कर्यो अने भोजा बापाए हाथ में राम सागर लीधो अने भजन गायु के मूर्खनी दाढ़ी थई धोळी तोय रुदिया में जोयुं नहीं काई खोळी। खड़वाड़ी ने भेगू कर्यु हाथ में रही नहीं कोळी। आ वेसवा टाणे वेच्यु नहीं पछी पीठ पड़ी गई मोळी। आ मूर्खनी दाढ़ी थई धोळी तोय रुदिया में जोयुं नहीं काई खोळी। खड़वाड़ी ने भेगू कर्यु एटले तमने मनुष्यनो अवतार मळ्यो छे अने अवतार मळ्या पछी आपणे विचार न कर्यो के मने मनुष्य अवतार शा माटे मळ्यो छे। मारू तारू करवा माटे नहीं, माया भीगी करवा माटे नहीं, रगड़ा झगड़ा करवा माटे नहीं, फक्त मळ्यो छे आ मनुष्य अवतार परमात्मानुं भजन करवा माटे। अने आपणे वाटी वाटी अने जेम खड़ भेगू करवी एम माया भीगी करी 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 अने कदाच पटारा भरी वाळ्या होय पण के वेसवा टाणे वेच्યું नहीं।
જ્યારે ભજન કરવાનું હતું ત્યારે તે ભજન કર્યું નહીં ને છેલ્લી ઘડી આવી અને પછી તને યાદ આવ્યું કે મનુષ્ય અવતાર મને ભજન કરવા માટે મળ્યો હતો, પછી હું કામ? આંખે દેખાય નહીં, પગે હલાય નહીં, બેઠું રહેવાય નહીં, તો ધીરા ભગત ત્યાં પુરાવો આપે છે કે એક બાજુ આગ લાગી હોય અને પછી કૂવો ગળાવત ભેગું થાય. 80 વર્ષે વર વરવા બેઠો કે હરીને ઠગવા બેઠો, માટે હજી છે તમારા હાથમાં બાજી, તો સાહેબને કરી લો રાજી. હે અરે નરસિંહ મહેતા તો એમ લખે, જાય છે જુવાની, જાય છે જુવાની, આ જુવાની દીવાની કાયમ નથી રહેવાની, હરિના ભજન વિના જાય છે જુવાની. પરમાત્માનું ભજન કરવા માટે આપણને આ અવતાર આપ્યો છે. એટલે ભોજા બાપા કે છે, ખડ વાટીને ભેગું કર્યું, હાથમાં રહી નહીં કોળી, આ વેસવા ટાણે વેચ્યું નહીં અને પછી પીઠ પડી ગઈ મોળી. અરે બગલો થઈને આરે બેસતો, સાંસ રાખતો પોળી, હીરે આહારેથી આહાર મળ્યો નહીં ને દરિયો નાખ્યો ડોળી. આ મૂર્ખની દાઢી થઈ ધોળી, તો રુદિયામાં જોયું નહીં ખોળી. મહાપુરુષ કહે છે, ક્યાંય પણ ગોતવાની જરૂર નથી, તારા હૃદયમાં તપાસ કર. સવારામ બાપા તો ભજનમાં એમ લખે કે પડ્યું યા ગોતે નહીં ગોતે છેટે, છેટે આદમ તારા અંતરમાં વસે, ભજન કરો તો પેટે. આ દિલ દરિયામાં ડૂબકી દો, આ સીજ ફરોસો છેટે. મહાપુરુષ કે જ્યાં પડ્યું છે ત્યાં ગોતો, પણ ગોતવા માટે આપણે બહાર જાવી કે અહીંયા જાવી તો પરમાત્મા મળી જાય. આ મહાપુરુષના શબ્દ છે. તમે વિચાર કરો, પીપળી ધામની અંદર સવારામ બાપા થઈ ગયા, જેનું નામ આજે નવખંડમાં જેના નામનો નેજો ફરકે. અને આ સવા ભગતને 2 અજન્મા પુરુષનો ભેટો થયો. એક કાશીના કબીર સાહેબ અને બીજા રણુજાના રામદેવજી મહારાજ. 17મી કળા લઈ અને પીપળી પધારી. અજર અમર અવિનાશી કળા 17મી જાણો, જેની સતાથી આ જુગ દર્શાણો, અણુ મેરુ રાયમાં હવાણો. આ સવા ભગતનું નામ એમ કહેવાય છે જેના નામનો નેજો નવખંડમાં ફરકે. અને ઈ સવારામ બાપાને બજાણા ગામનું વાયક આવ્યું. બજાણા ભજનમાં ગયા છે. અને જ્યારે સવારામ બાપાનો વારો આવ્યો ભજન ગાવાનો અને ગાવા બેઠા, એ સમયની અંદર ત્યારે માયક નતા. રામસાગર ઉપર ભજન ગાતા અને રામસાગરના તાર મેળે કરી અને સવારામ બાપાએ ભજન ગાયું. કયું ભજન? કે સુરતા સુગડને સમેટે, તો એના ઘટમાં સાહેબ ભેટે. આ ભજન અહીંયા ગાતા હતા અને બાજુમાં જે મકાન હતું ને, એ મકાન દાસી જબુનું હતું. દાસી જબુ ભર નિંદરમાં હોતી હતી અને ભજન સાંભળી અને જબુ ઝબકીને જાગી ગઈ. જાગી ગઈ એટલું નહીં, પણ મહાન સતી થઈ ગઈ. હજી જાજા વર્ષો નથી થયા, 65 વર્ષ થયા. અને એ ભજન જે સવારામ બાપા બોલ્યા હતા ને જબુએ સાંભળી અને જાગી ગઈ, એ ભજન લેવું છે. એ કોઈ સુરતા સુગડને સમેટે, એના ઘટમાં સાયબ ભેટે, એના ઘટમાં સાયબ ભેટે.
तीर्थ व्रत मां बहु परे से जाय बद्री ना बेटे जाय बद्री बेटे बार वासना बव फैलावे बार वासना बव फैलावे नजर न राखे नेठे ना घटमा सायब बेटे हे ना घटमा सायब बेटे पड़ू यार गोते नहीं ने गोते छेटे छेटे गोते छेटे छेटे पड़ू यार गोते नहीं ने गोते छेटे छेटे गोते छेटे छेटे वेरी चीज माप फरे विरोधी वेरी चीज माप फरे विरोधी जोईने आले ये ठेक ना घटमा सायब बेटे एको एक सुरता सुगड़ने समेटे ना घटमा सायब बेटे ये ना घटमा सायब बेटे आदम तारा अंतर मावसे भजन करो तो बेटे भजन करो तो बेटे आदम तारा अंतर मावसे भजन करो तो बेटे भजन करो तो बेटे दिल दरिया माप ए डूबकी देना आ दिल दरिया माप डूबकी देना सिज परोसो छेटे सिज परोसो छेटे ना घटमा सायब बेटे हे ना घटमा सायब बेटे दास सवा ने गुरु फूलगरजी मलिया रे से नाद कुंद नेठे रे से नाद कुंद नाने ठे आवर परणी ने एक घिरे आयो आवर परणी ने एक घिरे आलो सुरता सबद ने बेटे
એના ઘટમાં સાયબ ભેટે એના ઘટમાં એના ઘટમાં આ ભજન સવારામ બાપા ગાતા અને જબુ ભર નિંદરમાં હતી અને જાગી ગયો. જબકે ને જાગી ગઈ એટલું નહીં, પથારીમાં બેઠી છે અને 4 વાગે ભજન પૂરા થયા અને એમના પિતાશ્રી ઘીરે આવ્યા અને જબુને ખાટલા ઉપર બેઠેલી જોઈ અને પૂછ્યું, બેટા તને નીંદર નથી આવતી? બાપુ એક વાત કરું કે બોલ ને, આ ભજન કોણ ગાતું? પીપળીના સંત સવા ભગત. હે બાપુ, મારે એમના દર્શન કરવા જવું છે, મને રજા આપશો? એમના પિતાશ્રીએ વિચાર કર્યો અને જવાબ આપ્યો કે જા. ઈ પાડોશીના ઘરે સવારામ બાપાના દર્શન કરવા જવું જાય છે. સવારામ બાપા સામે બેસી અને 2 હાથ જોડી અને પગે લાગીને એટલું કીધું, બાપુ મને કંઠી બાંધશો? બાપભાઈ આવો ભાગશાળી હોય ને ઈ સામેથી કે મને કંઠી બાંધો. ત્યારે સવારામ બાપાએ કીધું કે જબુ સમય આવે હું તને કંઠી બાંધીશ. એમ